એક મહિના પહેલા હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતે યુવકનું અપહરણ કરી ઢોર મારવાના ગુનામાં આરોપીને ઝડપી લેતી ભાવનગર નીલમબાગ પોલીસ મહુવામાં રહેતો કુલદીપભાઈ ઉર્ફે કાનાભાઈ નટુભાઈ ગજ્જર ગત તારીખ 23/10/2024 રોજ ભાવનગર તેમના મામાના ઘરે કાળિયાબેન અક્ષરધામ 2 માં સોસાયટીમાં આવ્યા હતા. તે સમયે સની કસોટિયા નામના ઈસમે તેમની સાથે રહેલા ક્રેટા કાર લઈને આવેલા 2 વ્યક્તિઓ દ્વારા ગઈકાલે હોર્ન કેમ વગાડતો હતો તેમ કહી તેમને બળજબરીપૂર્વક કારમાં બેસાડી ભગવતી સર્કલ પાસે લઈ જઈ ઢોર મારવામાં આવ્યો હતો. હાથના ભાગે ફ્રેક્ચર કરી દેવાયું હતું. ત્યારબાદ યુવકને સારવાર માટે પ્રથમ સરકારી હોસ્પિટલમાં ત્યારબાદ મહુવા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકમાં સની કસોટિયા, શનિતભાઈ તેમજ ઢીંગા પરમાર નામના સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી આ ઘટનામાં ત્રણેય આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર.